જ્યારે પણ તમારે કોઈ પણ ફિલ્ડની અંદર માસ્ટરી હાંસિલ કરવી હોય ને, માસ્ટરી, તો એને ગોલ્ડન રૂલ્સ છે. અને એ રૂલ્સ અથવા તો એ શબ્દ જે છે ને એ છે રિપીટેશન. રિપીટેશન. ભલે તમને આજે કાંઈ નથી આવડતું, તમે ગમે એટલી મહેનત કરો, પરંતુ તમને એને કાંઈ ખબર જ નથી પડતી, કાંઈ નથી આવડતું, પરંતુ એક દિવસ એવો આવશે ને આ રિપીટેશનને લીધે કે તમે જીતી જશો, અને તમે જેની કલ્પના પણ નહીં કરી હોય ને એ વસ્તુ તમારા હાથમાં હશે. શું કામ? કારણ કે આ જે રિપીટેશન છે ને, જ્યારે તમે કોઈ વસ્તુને, કોઈ પ્રક્રિયાને સતત દોરાવ્યા કરો છો, એને તરત ને તરત એનું પુનરાવર્તન કર્યા કરો છો, ત્યારે એ તમારા માઇન્ડની અંદર બેસી જાય છે, તમારા સબકોન્શિયસની અંદર બેસી જાય છે, અને એ વસ્તુ એક ટેવ રૂપે બને છે. જ્યારે પણ તમે એ ટેવ રૂપે કાર્ય કરો છો ને, ત્યારે એ વસ્તુ તમારી આદતમાં પડી જાય છે, જીવનશૈલીમાં પડે છે, અને જીવનશૈલીમાં રિપીટ થયા પછી કોઈ વસ્તુની અંદર તમે માસ્ટરી હાંસિલ કરી શકો છો. કારણ કે માસ્ટરી હાંસિલ કરવાનો ગોલ્ડન રૂલ્સ એ વસ્તુ છે કે રિપીટેશન ઇઝ ધ મધર ઓફ સ્કિલ. તમારે કોઈ પણ સ્કિલમાં માસ્ટર કરવું હોય ને, આ સ્કિલની અંદર, તો તમારે આ રિપીટેશનને ફોલો કરવી પડે. કે ભલે તમને આજે કાંઈ નથી ખબર પડતી, પણ ધીમે ધીમે એક સ્ટેપ જ્યારે તમે આગળ વધતા જાઓ ને, એમ તમને એટલી ખબર પડતી જાય કે મારે આમાં શું કરવાનું છે, શું નથી કરવાનું, કેટલું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. ત્યારે તમે કોઈ પણ એક સ્કિલની અંદર માસ્ટરી હાંસિલ કરી શકો છો.